ગમે તેટલા ફેન્સી અને અવનવા આપણે ફરસાણ ખાઈએ પણ બટાકાના ભજીયા અને મરચાંના ભજીયાની તોલે તો કોઈ ના આવે. એમાં પણ ખાસ કરીને જ્યારે દૂધપાક અને ખીર હોય ને ત્યારે તો ફરસાણમાં બટાકા અને મરચાંના ભજીયા હોય ને તો મજા પડી જાય. તો આજે આપણે એકદમ સરળ રીતે બટાકાના અને મરચાંના ભજીયા તૈયાર કરીશું. અને મરચાંના ભજીયા આપણે એક સ્પેશિયલ મસાલો કરીને કરવાના છે, જેના કારણે એનો જે સ્વાદ છે એને ઘણો વધી જશે. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ભજીયા તૈયાર કરવા માટે આપણે સૌથી પહેલા તો ખીરું બનાવીશું. તો અત્યારે મેં 1 કપ બેસન લીધું છે. તૈયાર પેકેટમાં જે બેસન આવે છે ને મેં એનો ઉપયોગ કર્યો છે. તમે ઘરનો જે ચાનો લોટ હોય ને એ લઈ શકો. હવે તમે એમ કહેશો કે ઘરનો ચાનો લોટ અને બેસન એ બંનેમાં શું ડિફરન્સ? તો જે બેસન હોય ને એકદમ જ સ્મૂથ હોય, બારીક હોય. તો એનાથી આપણે જ્યારે ચાના લોટનું કોઈ પણ ફરસાણ બનાવીને તો રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે. પણ ના હોય તો તમે ઘરનો ચાનો લોટ પણ લઈ શકો છો. તો એને ચાળી લેવું ખાસ જરૂરી છે. ચાળવાથી શું થશે કે ચાનો લોટ એકદમ ઝીણો સ્મૂથ હોય ને તો એની અંદર ગઠ્ઠા હોય. તો આપણે જ્યારે ખીરું તૈયાર કરીએ ને તો એ બરાબર મિક્સ ના થાય. તો આ રીતે ચાળશો તો એના જે ગઠ્ઠા છે એ નીકળી જશે. અને બીજું કે એની અંદર એરિએશન થઈને હવા ભરાશે. એટલે ભજીયા સરસ બનશે. સાથે અહીંયા આગળ આપણે ભજીયા ક્રિસ્પી બને એના માટે 2 ટેબલસ્પૂન સોજી ઉમેરવાની છે. 1 ટીસ્પૂન અજમો નાખીશું હાથેથી મસીને. 1 ટીસ્પૂન આપણે એની અંદર હિંગ નાખવાની છે અને ½ ટીસ્પૂન એમાં આપણે હળદર ઉમેરીશું. મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે અને મિક્સ કરી લઈશું. હવે આ જે ભજી આપણે મરચાના અને બટાકાના બનાવીએ છીએ ને તો એની અંદર ખીરાની અંદર મેં લાલ મરચું નથી નાખ્યું. તમને ગમતું હોય તો તમે નાખી શકો છો. હવે થોડું થોડું પાણી નાખી આપણે ખીરું તૈયાર કરવાનું છે. ચાનો લોટ છે ને ઘણીવાર લોકોને ડાયજેશનમાં પ્રોબ્લેમ કરતો હોય છે. તો એટલા માટે જ એની અંદર હિંગ અને અજમો ઉમેરવામાં આવે છે કે જેથી ડાયજેશન એકદમ સરળ રીતે થાય. તો થોડું થોડું પાણી નાખી આપણે ખીરું તૈયાર કરવાનું છે. અને ખીરું આપણે બહુ એકદમ પતલું નથી કરવાનું પણ જાડું પણ નથી રાખવાનું. ભજીયાની ઉપર એટલે કે બટાકા અને મરચાંની ઉપર સરસ રીતે કોટ થવું જોઈએ, પણ બહુ જાડું લેયર ના થવું જોઈએ, નહીંતર પછી બટાકાનો અને મરચાંનો સ્વાદ નહીં આવે. તો બસ આ રીતનું ખીરું તૈયાર કરી લેવાનું છે. હું તમને એની કન્સિસ્ટન્સી બતાવું તો તમને આઈડિયા આવશે. 1 કપ ચાનો લોટ હતો ને તો મેં એની અંદર લગભગ પોણા કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. અને આ રીતનું ખીરું રહેશે આપણું. આપણું ખીરું તૈયાર થઈ જાય પછી આપણે એને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું. તો 10 થી 15 મિનિટ ઢાંકીને મૂકી રાખીએ ને ત્યાં સુધી બીજી તૈયારી કરીએ. તો અત્યારે મેં મરચાં લીધા છે અને બટાકા લીધા છે. આ જે મરચાં આવે છે ને સ્પેશિયલ ભજીયા માટેના હોય છે, જે બહુ વધારે તીખા નથી હોતા અને પ્રમાણમાં થોડા જાડા હોય છે. તો એના આપણે જે ડીટા છે કાઢી લેવાના છે. મરચાંને મેં પહેલા જ ધોઈ લીધા છે અને 2 નંગ મેં બટાકા લીધા છે. મરચાં તમે વજનમાં જુઓ તો લગભગ 150 ગ્રામ થશે. તો બટાકાની છાલ કાઢી લેવાની છે અને પછી આપણે એને પાણીમાં રાખીશું જેથી એ કાળા ના પડી જાય. અને ત્યાર પછી અત્યારે હું એની જે સ્લાઇસ છે ને ચપ્પુથી જ બનાવું છું. તમે સ્લાઇસરમાં પણ કરી શકો. તો પહેલા તો આપણે થોડી આ રીતની જાડી સ્લાઇસ કાઢી લેવાની, કારણ કે આ નાની હોય ને તો એકદમ નાની સાઇઝના ભજીયા થાય. હવે આપણે ચપ્પુની મદદથી જ પતલી પતલી એની સ્લાઇસ કરવાની છે. તો આ પ્રમાણે એની સ્લાઇસ કરવાની ને પાણીમાં મૂકતા જવાનું. અને તમને જો આ રીતે ના ફાવતું હોય તો તમે જે તમારી પાસે સ્લાઇસર હોય ઘરની અંદર, જેનાથી આપણે વેફર તૈયાર કરીએ છીએ, તો એની અંદર પણ કરી શકો છો. તો આ પ્રમાણે આપણે બટાકાની સ્લાઇસ રાખી દઈશું અને મરચાં છે એને વચ્ચેથી કટ કરી લેવાના છે. અને એની અંદર જે બીજ હોય એને કાઢી દઈશું. બીજ ખાવામાં આવે તો સારા પણ નથી લાગતા અને ઘણીવાર એવું થાય છે કે મરચાંની અંદર જે તીખાશ હોય ને એ બીજમાં જ હોય, તો બહુ વધારે તીખાશ હોય તો એ પણ નીકળી જાય. તો બને એટલા બીજ આપણે કાઢી લઈશું. અને વચ્ચે આપણે કટ લગાડ્યો છે ને તો મરચાંમાં એ ધ્યાન રાખવાનું છે કે આપણે એની અંદર સ્ટફિંગ ભરવાનું છે. તો એ આમ આમ જોડાયેલું રહેવું જોઈએ અને વચ્ચેથી કટ હોવો જોઈએ, બસ. તો આ પ્રમાણે આપણે બધા જ મરચાંને કટ લગાડીને તૈયાર કરવાના. અને મસાલો તૈયાર કરવા માટે અત્યારે મેં 1/3 કપ કોથમીર લીધી હતી. એની અંદર આપણે ½ ટીસ્પૂન હળદર નાખવાની છે, 1 ટીસ્પૂન ધાણા જીરું નાખીશું, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, ½ ટીસ્પૂન ગરમ મસાલો અને 2 ટીસ્પૂન એની અંદર લાલ મરચું નાખ્યું છે. ખાંડ ઉમેરવાની છે, તો ખાંડ મેં 1 ટીસ્પૂન નાખી છે. અને ગાંઠિયા લીધા છે અડધો કપ મેં. હવે ગાંઠિયામાં મીઠું હોય એટલે મેં એક્સ્ટ્રા મીઠું નથી નાખ્યું. તમને જો જોઈતું હોય તો તમે થોડું મીઠું પણ આની અંદર ઉમેરી શકો છો. તો આ તૈયાર થઈ ગયો આપણો એકદમ ચટપટો મસાલો, જેના કારણે મરચાંના ભજીયા એકદમ ટેસ્ટી લાગશે. હવે તમારી પાસે જો ઘરમાં ગાંઠિયા ના હોય તો કોઈ પણ ફરસાણ હોય ને, ચવાણું હોય, પાપડી હોય તો એ પણ લઈ શકો. ચાના લોટની સેવ હોય, રતલામી સેવ હોય તો એ પણ લઈ શકાય. અને કશું જ ના હોય ફરસાણમાં તો થોડો તમારે ચાનો લોટ શેકી લેવાનો અને એ મિક્સ કરવાનો. તેલ મૂકી અને લોટ શેકી દેવાનો.
તો આપણા જે મરચાં છે એ ભરાઈ ગયા છે એકદમ સરસ રીતે. મરચાંને થોડું પ્રેસ કરીને ભરવાના, જેથી મસાલો વધારે આવે. હવે આપણે જે ખીરું તૈયાર કર્યું હતું એની અંદર એક ચપટીક જેટલો ખાવાનો સોડા નાખવાનો છે અને એની ઉપર આપણે લીંબુ નાખીને એને એક્ટિવેટ કરીશું. સોડા જો બહુ વધારે થશે તો તમારા ભજીયા તેલ પીશે, અને જો તમે નહીં નાખો ને તો એક ક્રિસ્પી જે બનવા જોઈએ ને નહીં બને. તો સોડા એની અંદર નાખશો ને તો એકદમ સરસ ચાનો લોટ છે ને ખીલશે. તો મિક્સ કરી લેવાનું છે. અને ઘણા લોકો આની અંદર તેલ પણ નાખે છે, પણ આપણે એની અંદર સોજી ઉમેરેલી છે એટલે તેલ નાખવાની જરૂર નહીં પડે. હવે આપણા જે બટાકા હતા ને પૈતા કરેલા, એને આપણે પાણીમાંથી કાઢી લેવાના છે અને થોડા એને નીતારી લેવાના, એટલે પાણી ના આવે. નીતર શું થશે, પાણીની સાથે જ તમે લેશો ને તો આપણું જે ખીરું છે ને પતલું થઈ જશે. તો આ રીતે હાથેથી થોડું પ્રેસ કરી પાણી નીતારી લેવાનું અને પછી તમારે એની અંદર એને એડ કરવાના. તેલ મેં પહેલા જ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ એકવાર ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમને તમારે મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે. તેલ ઠંડુ હોય ને તો પણ ભજીયામાં વધારે પ્રમાણમાં તેલ પીવાતું હોય છે. તો બસ, આમ તો નાની નાની વાતો છે, પણ જો ધ્યાન ના રાખીએ તો બરાબર રિઝલ્ટ નથી મળતું. જે લોકો રેગ્યુલર બનાવે છે એમને તો ખબર જ છે, પણ જે લોકો નવી નવી રસોઈ શીખે છે અથવા તો પહેલી જ વાર ભજીયા બનાવે છે તો એમના માટે આ બધી ટિપ્સ ખૂબ જ ઉપયોગી છે. હવે આ પ્રમાણે આપણે તળવા મૂકી, પહેલા તો આપણે એને ચમચીની મદદથી થોડા અલગ કરી દઈશું. તમે જ્યારે મૂકશો ને તો કદાચ એવું લાગે કે એકબીજા સાથે સ્ટીક થાય છે, પણ થોડી જ વારમાં અલગ થઈ જશે. અને એના માટે તમે ચમચીનો ઉપયોગ કરશો ને તો તમને ઇઝી રહેશે. થોડા એ તળાઈ જાય ને પછી આપણે ઝારાથી એને ઉલટાવતા પલટાવતા રહીશું. અને બટાકાની સ્લાઈસ આપણે પતલી કરી છે એટલે આપણને એને અંદર ચડવામાં વધારે સમય નહીં લાગે. તો લગભગ 3 થી 4 મિનિટમાં જ આપણા જે ભજીયા છે એ એકદમ સરસ તળાઈ અને તૈયાર થઈ જશે. તો એને કાઢી લેવાના છે. હવે આમાં મેં ખીરાની અંદર લાલ મરચું નહોતું ઉમેર્યું. તમને જો ગમતું હોય તો તમે એની અંદર એડ કરી શકો છો. તો ભજીયા તૈયાર થઈ ગયા છે તો એને કાઢી દઈશું અને તમે એને કિચન પેપર પર રાખી દેશો તો ઘણું ખરું તેલ એમાં એબ્ઝોર્બ પણ થઈ જશે. હવે આપણે મરચાના ભજીયા બનાવવા હોય તો તમને એમ થશે કે ખીરું પતલું છે, પણ એવું નથી. તમે જો ખીરું જાડું રાખશો ને તો મરચાના ભજીયા ખાશો ને તો તમને ચાના લોટનો સ્વાદ આવશે, મરચાનો ને મસાલાનો નહીં આવે. તો આ પ્રમાણે તમે ખીરાની અંદર એને સરસ રીતે ડીપ કરીને તળવા મૂકશો ને તો ઉપર મરચાની ઉપર ચાના લોટનું થોડું, બેસનનું થોડું જ પડ આવશે અને ખાવામાં ખૂબ સરસ લાગશે. તો આપણે જે મિરચી વડા ખાઈએ છીએ ને તો એની અંદર ચાના લોટનું, બેસનનું જે ખીરું હોય એનું પ્રમાણ વધારે હોય છે. તો એકવાર તમે મરચાના ભજીયા આ રીતે ટ્રાય કરજો, જેની અંદર પડ ઓછું હોય, એટલે ચાના લોટનો સ્વાદ તમને એટલો નહીં આવે ને મરચાના ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગશે. તો લગભગ 3 થી 4 નંગ જેટલા મરચાં આપણે આ રીતે તળવા મૂકી દઈશું. અને મરચાના ભજીયાને પણ તળવામાં વધારે સમય નહીં લાગે. 3 થી 4 મિનિટમાં જ એકદમ સરસ એ તળાઈને તૈયાર થઈ જશે. તો આપણા જે ભજીયા છે તળાઈને તૈયાર થઈ ગયા છે અને આ જ પ્રમાણે આપણે બાકીના મરચાના ભજીયાને પણ તૈયાર કરી લઈશું. હવે આપણા ભજીયા તૈયાર થઈ જાય પછી તમે જોયું હશે કે બહાર તમે જ્યારે બટાકાના અને મરચાના ભજીયા ખાઓ છો ને કોઈ પ્રસંગની અંદર, તો એની ઉપર ચાટ મસાલો છાંટેલો હોય છે, જેના કારણે સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે ભજીયા તૈયાર થઈ જાય પછી આપણે થોડો ચાટ મસાલો નાખીશું. તો આ ભજીયાને તમે કોઈ પણ ચટણી વગર પણ એકલા ખાશો ને તો પણ ખૂબ સરસ લાગશે. તો મરચાના ભજીયા અને બટાકાના ભજીયાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીશું નવી મજેદાર રેસીપી સાથે.